આજે ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આજે જ્યારે આવ્યા છે ત્યારે અહીંયાની પરિસ્થિતિ આપણે જોઈએ કે આ શું પરિસ્થિતિ છે। અહીંયા લોકો જે બીમાર વ્યક્તિઓ હોય છે અહીંયા આવે છે, બીમાર પડવા માટે કોઈ નથી આવતું, પરંતુ અહીંની પરિસ્થિતિ, સ્થાનિક પરિસ્થિતિ હું તમને બતાવું કે સિવિલ હોસ્પિટલની અંદરની જેટલી જવાબદારી સિવિલ હોસ્પિટલની છે એટલી વ્યક્તિઓની પણ છે। અહીંયા આવનાર એ મેનેજમેન્ટે આ બાબત ઉપર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ। આપણે અહીંની પરિસ્થિતિ જોઈ શકીએ છીએ, ઘણી વખત એવી હાલત છે કે અહીંયા આગળ આઈસીયુની અંદર બેડ પણ ઓછા પડે છે। આ બેડની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે, એની ખાસ મુલાકાત માટે આજે ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત માટે જ્યારે આવ્યા છે, આ અહીંની પરિસ્થિતિ તમે બતાવો આ બધું કે અહીંની કેવી પરિસ્થિતિ છે। અહીંયા ઊભો રહેવાનું પણ મન થાય એવી હાલત નથી। આ દિવાલો ઉપર આટલી ખરાબ છે, જીવડા પડી ગયા છે। અહીંયા સામે જ મેડિકલ સ્ટોર છે, મેનેજમેન્ટ તમે છો ને મેનેજમેન્ટ સિક્યુરિટી આવો આપણે બધા તમારી સાથે બેન કોઈ આવ્યું નથી? લાઈનમાં દવા લેવા માટે ઊભું રહેવું પડે। આજે સિવિલ હોસ્પિટલની આ પરિસ્થિતિ છે। આજે ભરૂચ જિલ્લામાં એકમાત્ર જે સરકારી દવાખાનું આવેલું છે, આ સરકારી દવાખાનાની અંદર આ પરિસ્થિતિ છે। આજે ગઈ રાતની અંદર એક દાદાને એડમિટ કરવામાં આવ્યા હતા અને એમને આજે બહાર રાખવામાં આવ્યા છે। આજે એવું કહેવામાં આવે છે કે અહીં ગાડી આઈસીયુની સુવિધા ઉપલબ્ધ નથી। આજે આઈસીયુ ફૂલ થઈ ગયા છે, 10 માત્ર આઈસીયુ છે આટલી મોટી। આજે આખું ભરૂચ જિલ્લાની આજે કેટલી મોટામાં મોટી સંખ્યામાં પબ્લિક છે। આજે સિવિલ હોસ્પિટલ મોટું હોવું જોઈએ પરંતુ મોટું નથી ને આજે 10 આઈસીયુ છે એવું કહેવા માંગે છે આ ભરૂચ જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલ। ભગાતીને અહીંયા આજે જે બેઝમેન્ટ પાર્કિંગ છે, આ બેઝમેન્ટમાં અત્યારે જવાનો રસ્તો પણ આ લોકોએ બંધ કયા કારણોસર કર્યો છે મને ખબર છે। અંદરથી પાણી જમે છે, એ પાણી અંદર ભરાય છે, એના કારણે આ લોકોએ આ રસ્તો બંધ કર્યો છે, પરંતુ આને સુધારવાની જે એ લોકોએ તકદી કહેવાય એ લેતી નથી। આ પાર્કિંગ માટે તમે આ જગ્યા જોઈ શકો છો, આ સાંકડી પડે ભરૂચ સિવિલની એકમાત્ર હોસ્પિટલ, આટલી બધી જીઆઈડીસી આવી છે। આ તમામ જીઆઈડીસીમાં કોઈ પણ ઇન્સિડન્સ બને એટલે સીધું અહીંયા જ આવવાનું થતું હોય। આ જીઆઈડીસી આટલી બધી હોવા પછી પણ અહીંયા પાર્કિંગની વ્યવસ્થાની અંદર ઘટ પડી રહી છે। આપણે વડીલ આ પાર્કિંગ વાળું બોલાવો ને, અહીંયા નીચે જવું છે, કેમ પાર્કિંગ કોના હિસાબે બંધ? નહીં પાર્કિંગ છે મને ખબર છે, હું આગળ આવ્યો તો મને ખબર છે, કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ હું છે પાર્કિંગની અંદર। એ ફાયર વાળું છે ને, આપણે ફાયરનું જ જોવું, એ આપણે ફાયર ઓફિસરને ફોન કરીને બોલાવી લઈએ। હા તમે અહીંનું ખાલી મને આપણું ખોલી આપો પાર્કિંગ વાળું, એટલે હું નીચે ખાલી અમારે જોવા જવું। ગોપિકાબેનને ફોન કર્યો, એ ફોન નથી ઉપાડતા, તમે વાત કરી લો કે આવી રીતે આમ આદમી પાર્ટીમાંથી આવ્યા છે, તો એ પેલું ફાયર વાળું આપણે નીચે પાર્કિંગ વાળું ચેક કરો, અહીંયા પાણી જમે છે, અહીંયા છે બધું પાણી જમે છે આખું।
આ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા ભરૂચ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા છે. આગળ એક વ્યક્તિ ઉપર એડમિટ હતો અને એ વ્યક્તિને અહીંયા ડેથ થઈ ગઈ, પરંતુ ત્યાર પછી પણ આ લોકોએ કોઈપણ પ્રકારની જે વ્યવસ્થા કહેવાય એમાં સુધારો કરવાની જગ્યાએ હજી સુધી એ લોકો આ કાળા કાન કર્યા હોય એવું દેખાઈ રહ્યું છે. આપણે જોવું છે મેન તો આ પાર્કિંગ, કારણ કે પાર્કિંગ જે અંદરની વ્યવસ્થા છે એ ખૂબ ખરાબ હાલત છે. મને ખ્યાલ છે અગાઉ પણ આના બાબતે રજૂઆતો કરી ચૂક્યા છે, હજી પણ ભરૂચ વહીવટીતંત્ર જાગ્યું નથી. એ જગાડવા માટે જ આજે અહીંયાથી આપણે ફેસબુક લાઈવના માધ્યમથી આપણે મળી ગયા. સિક્યુરિટી જે મેન મેનેજર છે એટલે આપણે વાત કરી છે, બતાવે છે, ફાયર ઓફિસરને બોલાવે છે, એ બતાવે એટલે આપણે અંદર જઈ અને એ વ્યવસ્થા જોવી છે. સિવિલ હોસ્પિટલ જ્યારે આટલી મોટી બિલ્ડિંગ અહીંયા ઊભી હોય, આ બિલ્ડિંગની નીચેનો બેઝ કેવો છે એ આપણે ખાસ ચેક કરવો છે અને એ બતાવવો છે જનતાને પણ કે અહીંયાની શું હાલત છે, એકચ્યુઅલ પરિસ્થિતિ અહીંયાની શું છે. અગાઉ પણ વારંવાર આ બાબતે રજૂઆતો કરી ચૂક્યા છે. અહીંયા નીચે જમીનમાંથી પાણી જમી રહ્યું છે. આ પાણી જમીને આ બિલ્ડિંગની હાલત શું થશે એ તો ખબર નથી, પરંતુ અંદર બેઠેલા જે કંઈ પણ દર્દીઓ છે, જે કંઈ પણ પરિવારજનો છે, એ લોકોનો એ જશે ત્યારે એની જવાબદારી કોની? ભરૂચ સિવિલ હોસ્પિટલની, ભરૂચ વહીવટીતંત્રની કે ભાજપ સરકારમાં બેઠેલા નેતાઓની? જે નેતાઓ ફક્ત ને ફક્ત ગ્રાન્ટો કેવી રીતે વધી શકે, ગ્રાન્ટો કેવી રીતે વધારી અને આપી શકાય એના ઉપર ફોકસ કરે છે, પરંતુ એ ગ્રાન્ટો ક્યાં વપરાય એના ઉપર કોઈ દિવસ એ લોકો ફોકસ નથી કરતા. એ ફક્ત અને ફક્ત ગ્રાન્ટ એટલા માટે વધારતા હોય કે ચાલો કંઈક એમાંથી ટકાવારી નક્કી થઈ જતી હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે આજે આપણે અહીંયાથી આ પાર્કિંગ જ ખાસ જોવું છે કે પાર્કિંગની અંદર શું છે એ લોકોની વ્યવસ્થા, એ જ ખાસ ચેક કરવી છે અને એટલા માટે જ આજે અહીંયા આગળ આવ્યા છે. અંદર નથી બીજી એક જ છે. ચાલે હોટલ લાગે ચાલે સારું ટેન્શન લઈ લે ચાલે આવે ચાલુ છે એ લોકો જે લાઈવ બોલાવી જાય એ તો મારું ને છૂટી મોટા હતા. આ ભરૂચ સિવિલ હોસ્પિટલ 7 જીઆઈડીસી વચ્ચે એક જ સિવિલ હોસ્પિટલ છે જ્યારે સરકારી, ત્યારે CSR ફંડમાંથી જયાબેન મોદી જ્યારે ઊભી થઈ છે, પરંતુ એમાં પણ સુવિધાઓના નામે ફક્ત ને ફક્ત લૂંટ ચાલી રહી છે. આ સિવિલ હોસ્પિટલમાં ના તો MRIની સુવિધા છે, ના CT સ્કેનની સુવિધા છે. અહીંયા ઘણી દવાઓ મળે છે, ઘણી દવાઓ નથી મળતી. એની પણ અગાઉ આપણે ભરૂચ વહીવટીતંત્રને વારંવાર રજૂઆતો કરી છે. તેમ છતાં આજે આ જાગૃતતા એટલા માટે છે કે અહીંયા જે ગામે ગામથી લોકો જ્યારે આવી રહ્યા છે, પરિવારોને જ્યારે આરોગ્યની સુવિધાઓ નથી મળી રહી, એ લોકોના ગામની અંદર જ્યારે સુવિધાઓ નથી મળી, લોકોને રેફર જ્યારે અહીંયા કરવામાં આવે છે, ત્યારે અહીંયાથી પણ એ લોકોને ભરૂચ છોડી અને સુરત અને બરોડા જેવી મોટી સિટીની અંદર એ લોકોને મોકલવામાં આવે છે. ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે. ભરૂચની અંદર 7 જીઆઈડીસી આવેલી છે. ભરૂચના જે કંઈ પણ નેતાઓ આજે નેતાગીરી કરવા માટે ફરે છે, એ લોકોને મારી વિનંતી છે કે તમે લોકો નેતાગીરી પછી કરજો. પહેલાં તો કંપનીના CSR ફંડની અંદરથી આ સિવિલને કેવી રીતે સુવિધાઓ મળે, આ સિવિલની અંદર આવનારા એક એક વ્યક્તિને દવાઓ માટે લાઈનોમાં ના ઊભું રહેવું પડે, દવાઓ માટે બહાર ના જવું પડે, પૈસાનો ખર્ચો ન થાય, CT સ્કેન અને MRIના જે ખર્ચા થાય છે
એ ખૂબ મોટા ખર્ચા છે. એ ખર્ચા ના થાય અહીંયા આઈસીયુની વ્યવસ્થા પણ વધારવી જોઈએ અને તમામ સુવિધાઓ સિવિલ હોસ્પિટલમાં મળવી જોઈએ એવી આ મીડિયાના માધ્યમથી એક અપીલ છે. જો આગામી દિવસની અંદર વહીવટીતંત્રને આની અંદર અમારે લેખિતમાં કંઈ રજૂઆત કરવાની થશે તો એ પણ અમે કરીશું. પરંતુ તેમ છતાં પણ જો નિષ્ફળ થયા તો જેટલા પણ અહીંયા વહીવટીતંત્રની અંદર લાગતા વરગતા જે કંઈ પણ લોકો છે એ તમામ લોકોને સાથે રાખી અમે આ સિવિલની મુલાકાત માટે એમની ઓફિસની અંદર જે નીકળવાનો જે એમને ટાઈમ નથી એ ટાઈમ લઈ અને એમને આ સિવિલની મુલાકાત અમે કરાવડાવીશું. એટલે આમ આદમી પાર્ટી હવે ભરૂચની અંદર સિવિલ હોસ્પિટલમાં અગાઉ આપણે શાંતિપૂર્વક બહુ વખત રજૂઆતો કરી ચૂકી છે. આ વખતે શાંતિપૂર્વક આપણે રજૂઆત કરવાની થતી નથી. આ વખતે નીચેનું જે કંઈ પણ બેઝમેન્ટની અંદર જે પાર્કિંગ નથી એ પાર્કિંગ પહેલાં ખોલવામાં આવે. એ પાર્કિંગની વ્યવસ્થા ખૂબ ખરાબ છે. એટલા માટે આપણે વિડીયોના માધ્યમથી આપણે અંદર જોયું કે પાછળ કેટલી ખરાબ હાલત છે. અહીંયા દર્દી આવે છે જેના ખરેખરની અંદર દવાની જરૂર છે, એવા લોકો આવે છે જેને હેલ્થની જરૂર છે. પરંતુ અહીંયા સિવિલની મૂળભૂત જે સફાઈની કામગીરી છે એ સફાઈની કામગીરી આ વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવી એ કેટલી ખરાબ અને કેટલી દયનીય હાલત છે. અહીંયા લોકો આવીને એમની પોતાની આરોગ્ય સુધારશે કે બગાડશે એક પ્રશ્ન છે આ સિવિલ હોસ્પિટલમાં. ત્યારે સિવિલ હોસ્પિટલના જે કંઈ પણ સંચાલક છે એ લોકોને પણ મારી એક નમ્ર વિનંતી છે કે આની ઉપર ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવે. MRI અને CT સ્કેનની સુવિધા તાત્કાલિકના ધોરણે અહીંયા ચાલુ કરવામાં આવે. મશીનો આવી ગયા છે, એ મશીનોને અહીંયા ધૂળ ખાઈ રહ્યા છે. એ મશીનો ધૂળ ના ખાય એના જે કંઈ પણ ઓપરેટર હોય એ તમામ ડૉક્ટર્સની સેવા ઉપલબ્ધ કરાવે અને અહીંયા તમામ જે કંઈ પણ દર્દી આવે છે તમામ દર્દીના CT સ્કેન MRI આ જ સિવિલ હોસ્પિટલમાં થાય. આ દવા આ બહારથી લાવવી પડે. સરકારને બેસાડી છે શું કરવા માટે? ભાજપ સરકાર 35 વર્ષથી જ્યારે રાજ કરે છે ગુજરાત ઉપર કેટલા રૂપિયાની 27 આ 27 રૂપિયાની દવા પણ આજે આ દર્દીએ બહાર લેવા જવી પડે. આ ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતની અંદર એક નાગરિક ટેક્સ ભરી રહ્યો છે. આ ટેક્સ ભર્યા પછી પણ એને જ્યારે દવાઓ સિવિલ હોસ્પિટલમાંથી ન મળતી હોય, MRI એને સિવિલમાંથી ના મળતું હોય ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે. એક નાના જે ગરીબ વર્ગના લોકો છે એ લોકો આ હોસ્પિટલોમાં આવતા હોય છે ત્યારે કઈ રિપોર્ટ બી અહીંયા નથી. તમે વિચારો આ બાળકની છે દવા. તમે વિચારો આટલું નાનું બાળક જેને આ દવા તમે બહારથી લાવ્યો. આ બાજુ આ બતાવો આ દીકરાની પણ દવા આ લોકો બહારથી લાવી રહ્યા. આ ખૂબ ગંભીર બાબત છે. ભાજપની અંદર 35 વર્ષથી રાજ કરતા ભરૂચના સ્થાનિક નેતા હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય તમામ લોકોને કહેવું છે કે તમારી વ્યવસ્થા સુધારવાની વાતો કરો, વિકાસની વાતો ના કરો. આ નાના બાળકને એક 27 રૂપિયાની દવા માટે એને બહાર જવું પડે, એના મા બાપે બહાર જવું પડે. આ દુઃખની વાત છે. એટલે ભરૂચ આમ આદમી પાર્ટી આનું ખરેખરની અંદર આવનારા દિવસોની અંદર માજી તમારી સાથે છે. આ તમારો દીકરો તમે એના મમ્મી તમે આ તમે વિચારો કે આ બેને આ કેટલા ટાઈમથી આ એને પાટો છે. પાટોનો એ છે ઓપરેશન થાય. ઓપરેશન વખતે તમારે દવા કઈ બહારથી લાવવાની, કઈ લાવવાની, કઈ દવા લાવવાની છે તમારે? અંદાજિત કેટલા રૂપિયાની લાવવાની? આ બધી દવા आप बाहर से लेने के लिए जा रहे हैं. आप दवाई लेने बाहर जा रहे हैं. हाँ, दवा दवाई लेके आना. तो सिविल हॉस्पिटल का मतलब क्या है? अगर यहाँ पर सरकारी हॉस्पिटल खोला हुआ है तो किसके लिए खोला है ये बताइए. 2 से 3 दिन हो गया है मरीज को और दवाइयाँ नहीं मिल रही है. हर एक लोगों का यही प्रश्न है और हर एक लोग यही तकलीफ. आज आ भाई है एमना हाथों में 2 कागળ છે. આ દવા બહારથી લખી આવી 5000 રૂપિયાની દવા એમને બહારથી લખી આવી. ભાઈ સિવિલમાં આવવાનો મતલબ રહ્યો કરો તમારો કોઈ? 5000 રૂપિયાની દવા જમાબેન 2 મિનિટ 5000 રૂપિયાની દવા જ્યારે આ ભાઈને બહારથી લાવવાની છે તો સરકારને ટેક્સ ભરે છે. શાના માટે ભરે છે? સરકારને ટેક્સ ખાલી જે TDS ભરે છે, જે IT રિટર્ન ભરે છે એ નથી ભરતો. સરકારને ટેક્સ ભરનાર વ્યક્તિ સવારમાં માચીસની જે સળી છે, ટૂથપેસ્ટ છે, એનાથી લઈને રાત્રે ઊંઘવા સુધીની જેટલી પણ વસ્તુ યુઝમાં લે છે આ તમામ પાછળ સરકાર ટેક્સ લઈ રહી છે. GSTના નામે લોકો પાસેથી રૂપિયાના ઉઘરાણા ચાલી રહ્યા છે. એની સામે સરકાર સુવિધા નથી આપી રહી. આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાત માટે, આ ગુજરાતની જનતા માટે. ત્યારે
આ દવા છે, આ બેનની દવા પણ આ બહારથી છે, આ કાકાની દવા પણ બહારથી જ. કાકા દવા તમને કેટલી વખત તમને બહારથી લખી? આ પહેલી વખત તમે આવ્યો, પહેલી વખતમાં તમને બહારથી લખતી અહીંયાથી તમને કેટલી દવા મળી? આ 2 દવા એમને ખાલી અહીંયાથી મળી, બાકીની બીજી બધી દવા એમને બહારથી લખી આપવામાં આવી છે. તો સિવિલ હોસ્પિટલને તાળા મારી દેવા જોઈએ. સરકારે જ્યારે એ લોકોને આરોગ્ય ના આપી શકતી હોય તો પછી આ સિવિલ હોસ્પિટલોને તાળા મારી દેવા જોઈએ. કારણ કે આ સિવિલ હોસ્પિટલની અંદર જો આવી સુવિધા હોય, MRIની સુવિધા ના હોય, અહીંયા સીટી સ્કેનની સુવિધા ના હોય, મશીનો કરોડો રૂપિયાના લાવી અને સ્થાનિક નેતાઓએ મુકાવી દીધા હોય પછી પણ ન મળતા હોય. આરએમઓ સાહેબ અહીંયા આગળ આ દવાઓ બહારથી કેમ લાવવામાં આવે? પણ મને બતાવો તો ખરું શું મેટર છે? એમાં તમે એવી રીતે હવાલા કરો તો નહીં ચાલે નહીં, ને? મારે હું મેટર આ 5000 રૂપિયાની દવા છે બહારથી તમે કેમ? મળવા આવેલા મને નહીં, મારે તમને મળવાનું, તમને આગળ મેં રજૂઆતો કરી ચૂક્યો છું નથી સાહેબ. કર્યા હોય તો મારી પાસે આગળ મેં રજૂઆત કરી ચૂક્યો છું. મારી પાસે આગળ હું રજૂઆત કરી ચૂક્યો છું. મારી પાસે इनको दवाई लेना अंदर से ले હવે હું જાતે તમને રૂબરૂ મળવા માટે આવ્યો. બેન, બે એક જણા મને મારી બે જણા પેશન્ટ મારી વાત સાંભળો. 2 જણા અને પેશન્ટ કોણ છે? આ મેટર શું છે? પેશન્ટ ગઈ રાતના મારા દાદા અંડર એડમિટ છે. આરએમઓ સાહેબ, હું તમને અગાઉ ત્યાં બેસીને વાત કરીએ. પેલા કહેતું હોય નહીં પેલા કે ભાઈ સાહેબ ઉભા રહો, બોલવા દો, અમે કામ કરીએ છીએ. આની ખોટા એલિગેશન લગાવે છે કેવી થાય? આપણે સર્વિસ નહીં અહીં આ સિવિલમાં પર નથી હોતા. આ ભાઈ ડોક્ટરની અંદર કામ કરે છે. અમને આ સેવા યજ્ઞ ટ્રસ્ટ તમને ક્યાંથી લખીએ છીએ? પાછળ કઈ જગ્યાએ તમને મોકલો? સેવા એક નવા લખ્યું છે કાઇન્ડલી હેલ્પ, એટલે એને મારે આ દવા અમે બહાર કેમ ગયા? પણ એમ નહીં, સેવા યજ્ઞ કેમ અપાવે? હું એમ કહું છું, સેવા યજ્ઞ તો તમારી તો વ્યવસ્થા છે જ. તમારી તમારી વ્યવસ્થાની જોડે તમને આપણે સેવા માટે સિવિલે આપો. આપવી જોઈએ. ખૂબ સરસ કામગીરી છે તમારી. અમારી તમારી પણ આની અંદર સિવિલની જવાબદારી છે. સરકાર ટેક્સ ભરીને સરકારની અંદર જ્યારે લોકો ટેક્સ ભરતા એને સુવિધાઓ કેમ? તમારો ટ્રસ્ટ સૌથી અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લામાં જો સૌથી સારામાં સારું ટ્રસ્ટ હોય ને તો સેવા યજ્ઞ ટ્રસ્ટ છે ને સૌથી સારામાં સારી કામગીરી આપે. અમારો પ્રશ્ન સિવિલ હોસ્પિટલને છે. જમવાની વ્યવસ્થા સેવા યજ્ઞ ન હોય તો જમવાની વ્યવસ્થા ન મળે એટલું ગેરંટી સાથે દાવા સાથે ગઈ રાત આપણે એગ્રીમેન્ટ છે. ગઈ રાતના મારા દાદાને એડમિટ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે અહીંયા આઈસીયુ ફૂલ છે, 10 જણની વ્યવસ્થા છે. બીજા તરફ મારા ભટ્ટી વાત કરો ને. અને ઝઘડા કરવા આવેલા છે કે વાત કરવા આવેલા છે? બિલકુલ આપણે વાત શાંતિથી વાત કરો. બરાબર? નહીં, જે પણ દવાની વાત છે, સેવાની વાત છે, ગાડીની વાત છે, આપણે સરકાર સાથે બંને એગ્રીમેન્ટ કરીને કામ કરીએ. એને સેવા મળે છે ને? ટેક્સ બધા ભરીએ છીએ તો દવા એટલી બધી તો હોય. જનરલ હોસ્પિટલ કેમ આવી? સરકારી હોસ્પિટલ છે ને, સરકારી હોસ્પિટલ છે ને તમારી દવા બધી પૂરી પાડવી જોઈએ. અંદર જતો. અહીંનું મેડિકલ સ્ટોર છે નહીં આપતા. કોઈ વખતે બોલતું નહીં. હું જ્યારે વાત કરતો ને જ્યારે આરએમઓ સાહેબ જોડે હું ખાલી ચર્ચા કરી લઉં એટલે એમને ખબર પડે. એટલે આરએમઓ સાહેબને બી સમજવામાં એમને હા, એનામાં એની બહુ માર્ક દે સિવિલમાં. હા, અને સિવિલની હાલત આવી જ છે ભાઈ. બહુ રજૂઆત કરી છે અમે બી. આજે સિવિલ વાળાને સિવિલ હજુ 2 મિનિટ સાહેબ.
સીધું ને સીધું અંચા પછાય નહીં તો વિડીયો આવે ઉપર ચડ ને ઉપર જ આવે